વાત કરીશું માનવભક્ષી મગરની. માનવભક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન. ડભોઈ તાલુકાના ચાંદોદ પાસે સણગોરની ઓરસંગમાં પશુપાલકને મગર ખેંચી જતા મોત થયું છે. વન વિભાગ દ્વારા પોલીસને જાણ કરાતા તંત્ર દોડતું થઈ ગયું છે. ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના સણોર ગામે ઓરસંગ નદીમાંથી પશુપાલક આદેડના મગર ખેંચી જતા સ્થાનિકો દ્વારા સંલગ્ન વન વિભાગ દ્વારા પોલીસને જાણ કરાતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ મુજબના વારંવાર બનાવ બનતા રહ્યા છીએ, પરંતુ વન વિભાગ નિંદ્રામાં હોય. પ્રજાએ રજૂઆતો કરેલી છતાં કોઈ ધ્યાન આપતા તૈયાર નથી. તરવૈયાઓ દ્વારા પશુપાલક આદેડને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે મોડેથી લાશ મળી આવ્યાનું જાણવા મળ્યું છે. વન વિભાગે સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ચાંદોદ નજીકના શણગોર, ફૂલવાડી તથા ભાલોદરા ગામના કિનારા પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં મગર દ્વારા વારંવાર માનવજાતને પશુઓ પર હુમલાઓ કરી આતંક મચાવ્યો છે. ત્યારે મંગળવારના રોજ આ નદીમાં પટમાંથી પશુને મગર ખેંચી ગયાની ઘટના હજુ વિસરાઈ નથી. ત્યાં બુધવારે ભાલોદરાના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી પશુઓ ચરાવી રહ્યા હતા. ત્યાં હાથ પગ ધોવા નદીમાં ઉતરતા મગર દ્વારા મિનિટોમાં જ પશુપાલક આદેડ પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયા હતા. સ્થાનિકોએ આ અંગે સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગ તથા નેચરલ હેલ્થ ફાઉન્ડેશનની ટીમ દ્વારા આદેડને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં વારંવાર પશુ તથા માનવજાત પર માનવભક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન થતું રહે છે. એપ્રિલ માસમાં જ ફૂલવાડી ગામે ઓરસંગ નદીમાંથી મગરે યુવાનને ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. આમ વારંવાર બનતી આવી ઘટના છતાં પણ વન વિભાગ દ્વારા આવી ઘટનાના નિયંત્રણ અર્થે માનવ શિકારી મગરને જબ્બે કરવાને બદલે કુંભકર્ણની નિંદ્રામાં પોડતા હોય તેમ તંત્ર વિરુદ્ધ વિસ્તારના રહીશોએ આક્રોશ કર્યો હતો. મેં મારા પપ્પા બકરા ચારવા આવ્યા હતા, તો મારા પપ્પાને પાણી પાસેથી ખેંચી ગયા હતા મગર. પછી મુરલીભાઈને ફોન કર્યો, મુરલીભાઈએ જંગલ ફોરેસ્ટવાળાને ફોન કર્યો, પછી પોલીસને ફોન કર્યો, પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા. તે પછી કાયરા ને પછી અમે લઈને આવ્યા સરકારી દવાખાના. કેટલા વાગે બનાવ બન્યો? આ 2:30 ગાળા. કેટલા વાગે ફોરેસ્ટવાળાને ફોન કર્યો હતો? હા, તે ઘર જ કર્યો હતો. ખાલી 5 કે 10 મિનિટ થઈ ગઈ. કેટલા વાગે ડેડ બોડી મળી હતી? 7 વાગે મળી હતી. કઈ આવ્યા છો અત્યારે?